નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પિઝાનું હાર્દિક સ્વાગત છે। હું છું જાની મકવાના। પ્રસારણ કરતા પહેલા નજીક કરતા મુખ્ય સમાચાર પર। કસક સર્કલ નજીક કસક ગરનાળામાં ભારે વાહનો ન પ્રવેશે તે માટે લગાવી હતી લોખંડની એંગલ। લોખંડની એંગલ લાગતા જ ગણતરીના કલાકોમાં જ ટ્રક ચાલકે એંગલને તોડી પાડતા મામલો પોલીસ મથકે। પોલીસે કર્યો ગુનો દાખલ। ભરૂચમાં એક્સપ્રેસ વે ઉપર રીલ્સ ઘેલાઓ આખરે જેલ હવાલે થયા। 6 જણા સામે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। એક્સપ્રેસ વે ઉપર 4 4 ગાડી, બાઇક સહિતના વાહનો સાથે સ્ટંટબાજીના વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા। ભરૂચ જિલ્લામાં પ્રવેશેલી જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજો જોડાયા। ચૈતર વસાવાનો હમસકલ કોંગ્રેસ અગ્રણી જોવા મળ્યો। ચૈતર વસાવાના હમસકલ કોંગ્રેસ અગ્રણીએ ચૈતર વસાવા પર કર્યા ગંભીર આક્ષેપ। અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં પોલીસ કર્મી જાતે ફરિયાદી બની એક ગુનો દાખલ કર્યો છે, જેમાં પોલીસ કર્મીઓ અંકલેશ્વર રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભરૂચ અંકલેશ્વર ભારતમાલા નવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે હાઈવેનો પૂનગામ નજીક કેબલ બ્રિજ નજીક જ એક સોશિયલ મીડિયા ઉપર પ્રી વેડિંગ માટેનો એક વિડીયો વાયરલ થયેલો, જેમાં કેટલાક ઈસમો 4 4 વ્હીલ ગાડી, એક બુલેટ બાઇક સાથે ચાલુ એક્સપ્રેસ હાઈવે ઉપર સ્ટંટબાજી કરતા હોય અને પોતાનું અને અન્ય લોકોના જીવનું જોખમ ઊભું કરી વિડીયો શૂટ કર્યું હોય, જેની તપાસ કરતા ભરૂચ સિટી સેન્ટરમાં ટીકે મોમેન્ટ સ્ટુડિયોમાં કામ કરતા રિયાઝ ગાંચી રહે અંકલેશ્વરનાએ વિડીયો શૂટ કર્યા હોય અને તેમાં ફિલ્મી સ્ટાઇલમાં હીરોગીરી મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા રહે વસીમ વિલા શેરપુરા ભરૂચ, તુફેલ ગુલામ પટેલ રહે મદીના પાર્ક સોસાયટી ભરૂચ, અય્યાઝ સાદિક મનિહાર રહે બરોડા પટેલ ફળિયું ભરૂચ, સુફિયાન ઉસ્માન મુનસી રહે ડુંબાર સોનેરી મહેલ રોડ ભરૂચ, સાહિલ ઇકબાલ રાજ રહે વસીમ વિલા સોસાયટી શેરપુરા ભરૂચ નાઓને ઓળખ થતા પોલીસે તમામ સામે બીએનએસ એક્ટ તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના વિસ્તારોમાં અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સની કંપનીએ સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિનો ચિતાર મેળવી કવાયત આરંભી છે, જેમાં ભવિષ્યમાં હુલ્લડ અથવા કાયદો વ્યવસ્થાની વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક પ્રતિસાદ આપી પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય તે હેતુથી આયોજન કરાયું છે। ગુજરાત રાજ્ય 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલદાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ ઉજ્જવલ કુમાર તિવારી તથા ઇન્સ્પેક્ટર જીડી બલવીર મીણાના નેતૃત્વ હેઠળ 8 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ભરૂચ જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ સોમવારના રોજ ભરૂચ શહેરના એ તથા બી ડિવિઝન પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી। આ ફ્લેગ માર્ચ સોનેરી મહેલ પોલીસ મથકથી પ્રસ્થાન કરીને કોઠી, જામા મસ્જિદ, લાલ બજાર, ચકલા તથા હાજીખાના બજાર વિસ્તારો સહિત ફરી સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં પીએસઆઈ અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભરૂચ જિલ્લામાં રમતગમત માટે ગૌરવની ક્ષણરૂપ સિદ્ધિના પ્રતિભાશાળી ખેલાડી ખનક પટેલે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ ઉજ્જવળ બનાવ્યું છે। પંજાબ ખાતે 3 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલી એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ખનક પટેલે ડબલ્સ ઇવેન્ટમાં ઉત્તમ પ્રદર્શન કરી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો। આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓ વચ્ચે કઠિન મુકાબલા વચ્ચે ખનક પટેલે શિસ્તબદ્ધ રમત, અવિરત મહેનત અને કૌશલ્યના બળ પર ભારતને પદક અપનાવ્યો હતો અને લવ ઓલ ટેનિસ એકેડમી ખાતે ટેનિસ તથા સોફ્ટ ટેનિસની નિયમિત તાલીમ લઈ રહ્યા છે। આ કોચિસના મુખ્ય માર્ગદર્શન હેઠળ તેમની પ્રતિભા વધુ પરખાય છે। ખનક પટેલે હાલમાં ક્વીન ઓફ એન્જલ્સ શાળામાં અભ્યાસ કરી રહી છે અને અભ્યાસ સાથે રમતગમતમાં સંતુલન જાળવીને આગળ વધી રહી છે। ભરૂચ શહેરના કસક ગરનાળામાં અગાઉ અનેક મોટા વાહનો ધસી આવતા ગરનાળામાં ફસાઈ જવાના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હતી, જેને ધ્યાનમાં લઈને થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે અહીં લોખંડની મજબૂત એંગલ લગાવવામાં આવી હતી, જેથી ભારે વાહનોનો પ્રવેશ રોકી શકાય। પરંતુ સાંજે મોડી રાત્રે અથવા વહેલી સવારે એક ડમ્પર ચાલકે પૂર ઝડપે ડમ્પર હંકારી લાવી એંગલ સાથે જોરદાર અથડાડીને અકસ્માત કર્યો હતો।
અથાડી દેતા જોરદાર લોખંડની એંગલ તૂટી ગઈ હતી અને એંગલ ડમ્પરમાં ફસાઈ જતા ડમ્પર સ્થળ પર જ અટકી ગયું હતું, જેના પગલે માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. અથડામણનો ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના રહેણાંક વિસ્તારના લોકો પણ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી, ટ્રાફિક વ્યવસ્થાને સંભાળી લીધી હતી અને ટ્રક ચાલક સામે ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી છે. વાગરા તાલુકાના વોરાસમની ગામમાં આવેલી નવી નિર્માણ શાળામાં કન્સાઇન નેરોલેક કંપની દ્વારા તેમના CSR ફંડમાંથી શાળાના સ્વાંગીય વિકાસ માટે 2 નવા રૂમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. લોકાર્પણ પ્રસંગે ખાસ કરીને શાળાની વિદ્યાર્થીનીઓના હસ્તે રિબન કટિંગ કરીને નવા રૂમોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નેરોલેક કંપની દ્વારા અગાઉ પણ શાળાના કલર કામમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. કંપની તેમના CSR ફંડ મારફતે વાગરા વિસ્તારના આજુબાજુના ગામોમાં શાળા શિક્ષણને મજબૂત બનાવવા સતત સહાયરૂપ બની રહી છે. આ કાર્યક્રમમાં નેરોલેક કંપનીના HR મેનેજર પ્રણવ પારેખ, CSO પરેશ પટેલ, કેમિકલ મેનેજર જીગર પાઠક તેમજ શાળાના આચાર્ય નૂર મોહમ્મદ ઉસ્માન ઝરમન, ગામના સરપંચ ઝાકીરભાઈ તથા શાળાની વિદ્યાર્થીઓ અને સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં સત્તા પર રહેલી ભાજપ સરકારની તાનાશાહી સામે કોંગ્રેસે જન આક્રોશ પરિવર્તન સંઘનાદ યાત્રા સુરત તરફથી ગતરોજ અંકલેશ્વર આવી પહોંચ્યા બાદ સવાર થતાં જ જન આક્રોશ યાત્રા ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત આવી પહોંચતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફુલહાર અર્પણ કરવા દિગ્ગજ નેતાઓ ભાન ભૂલ્યા હોય તેમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુના પાછળથી હારતોળા કરતા હોય અને ત્યારબાદ પ્રતિમા નજીક જાહેર મંચ પરથી જ કોંગ્રેસના દિગ્ગજ અમિત ચાવડા, સ્વર્ગસ્થ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ, તુષાર ચૌધરી સહિતના નેતાઓએ જાહેર મંચ ઉપરથી જ હાલની સરકાર તાનાશાહી ચલાવતી હોય અને ભાજપના જ નેતાઓ મતદારોની લોકશાહી પર તડાપ મારી મત કમી કરાવવા ફોર્મ નંબર 7 રજૂ કરતા હોય તેવા આક્ષેપ સાથે ભરૂચમાં આવાસ કૌભાંડ બાદ હવે રોડ કૌભાંડ અને પથારાવાળાઓને હેરાનગતિ કરવા માટે અને મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થતું અને પોલીસ હપ્તા લેતી હોવાના આક્ષેપ પણ જાહેર મંચ ઉપરથી જ અમિત ચાવડાએ કર્યા હતા. જો કે ભરૂચમાં આવેલી જન આક્રોશ યાત્રામાં જિલ્લાનું કોંગ્રેસ મોવડી મંડળ માનવ મેદની એકત્ર કરવામાં નિષ્ફળ રહેતા 200 લોકો પણ એકત્ર થઈ શક્યા ન હતા અને આ યાત્રામાં ચૈતર વસાવાના હમશકલ સંજય નીનામા જોવા મળતા તેઓએ પણ અસલી ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપ કરી તેઓ આદિવાસી વિરુદ્ધ હોવાના આક્ષેપો ચૈતર વસાવાના હમશકલ કોંગ્રેસના અગ્રણી સંજય નીનામાએ કર્યા હતા. એ ઘરના ભુવાન ઘરના જાગરિયા એવી એક કહેવત છે. એટલે સર્વે વાળા લોકો કોણ છે, કોની સાથે જોડાયેલા છે, કોની દ્વારા આર્થિક લાભો મેળવે છે, એ આપણે બધા જ જાણીએ છીએ અને એમની પોલ પણ ખુલી ગઈ છે. અને એવા ખોટા સર્વેના નામે મીડિયા કે સોશિયલ મીડિયાના મેનેજ કરીને જે પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સાચી હકીકત જનાક્રોશ યાત્રા અમે પહેલા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા 1100 કિલોમીટર કરી, ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટર યાત્રા થઈ, મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટરની યાત્રા અને આ દક્ષિણ ગુજરાતની 1100 કિલોમીટરની યાત્રા પરથી હું સ્પષ્ટ કહું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીનું શાસનને ઉખાડી ફેંકવાની તૈયારી કરી ચૂકી છે. એક જ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જ ગુજરાતના લોકોની હિતોની ચિંતા કરી શકે, એક જ પાર્ટી બધા જ વર્ગ વિસ્તારના લોકોને સાથે રાખી શકે, એક જ પાર્ટી સામાન્ય લોકોની વાતને સમજીને એના પ્રશ્નોનું નિવારણ કરી શકે. એ કોંગ્રેસ પાર્ટી છે એવો વિશ્વાસ આખા ગુજરાતના એક તાલુકામાં એક વર્ગ ને એક વિસ્તારના લોકોએ વ્યક્ત કર્યો છે. ત્યારે આવનારા દિવસોમાં જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને આ ભ્રષ્ટાચારી 30% કમિશન વાળી સરકારને ઘર ભેગી મૂકશે. આમોદનગરના રબાડીવાડ વિસ્તારમાં સવારે રબાડી સમાજના શંકરભાઈ ભુવાજીના નિવાસસ્થાને ગંગા માતાજીનું ભવ્ય પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે 33 જ્યોત સાથે ભગવાન રામદેવજીનો પાઠ તથા શ્રી વડવાળા ભગવાનની સ્થાપના કરી શ્રદ્ધાભાવ સાથે આરાધના કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન દેવભૂમિ શ્રી વડવાળા મંદિર દુધેરાજ ધામ પૂજ્ય ગુરુદેવ અનંત વિભૂષિત શ્રી મંડલેશ્વર 1008 કની રામદાસજી ગુરુશ્રીજીની તથા કલ્યાણદાસજીએ પણ પધરામણી કરી હતી. આરસી વચન આપ્યા હતા અને આશીર્વાદની સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કસક સર્કલ નજીક કસક ગરનાળામાં ભારે વાહનો ન પ્રવેશે તે માટે લગાવી હતી લોખંડની એંગલ.
લોખંડની એંગલ લાગતા જ ગણતરીના કલાકોમાં જ ટ્રક ચાલકે એંગલને તોડી પાડતા મામલો પોલીસ મથકે. પોલીસે કર્યો ગુનો દાખલ. ભરૂચમાં એક્સપ્રેસ વે ઉપર રીલ્સ ઘેલાઓ આખરે જેલ હવાલે થયા. 6 જણા સામે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. એક્સપ્રેસ વે ઉપર 4 4 વ્હીલ ગાડી, બાઇક સહિતના વાહનો સાથે સ્ટંટબાજીના વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા. ભરૂચ જિલ્લામાં પ્રવેશેલી જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજો જોડાયા. ચૈતર વસાવાનો હમસકલ કોંગ્રેસ અગ્રણી જોવા મળ્યો. ચૈતર વસાવાના હમસકલ કોંગ્રેસ અગ્રણીએ ચૈતર વસાવા પર કર્યા ગંભીર આક્ષેપ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.